એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર બંધ છે, બીજી બાજુ આપણે જોતા આવ્યા છે કે નર્મદાના સાગબારાની અંદર અત્યારે હાલ આદિવાસી ખેડૂતો અને જે વન વિભાગના અધિકારીઓ છે એ લોકોની વચ્ચે બબાલો ચાલી રહી છે। એવામાં હવે વધુ એક આંદોલનનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ખેડૂતો દ્વારા શું માંગ કરવામાં આવી છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। આદિવાસી ખેડૂતોને લઈને આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ અને નીલ રાવ પોતે મેદાને આવ્યા। ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ હજી સુધી આ વાતને લઈને કોઈ જ નિરાકરણ આવ્યું નથી। એવામાં હવે આ ખેડૂતો છે એ લોકો ફરી એક વખત આંદોલન ઉપર બેઠા છે। સૌથી પહેલા તો આ ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ અને એ બાદ આ વિષયને લઈને વિગતે વાત કરીએ। મારું નામ મહેન્દ્ર રામસિંહભાઈ વસાવા। અમે ઉકાઈ વિસ્થાપિત પરિવારમાંથી આવીએ છીએ। અમારા પૂર્વજોએ આ દેશના વિકાસ માટે પોતાની માલિકીની જમીન આપી છે અને અમારો તમામ પરિવાર વિસ્થાપિત થયો છે। આજે વિસ્થાપિત થયાના 40-45 વર્ષ થઈ ગયા અને અમે અહીં સગા સંબંધીના વિસ્તારમાં આવીને વસવાટ કર્યો છે। આજે આ સામે દેખાય છે, અહીંથી ઉમરપાડા બોર્ડર અને અહીંથી સાગબારા બોર્ડર લાગે છે। આ ઉમરપાડા જે બોર્ડર કહેવાય એ આપણા રાજપીપળા પશ્ચિમ ડિવિઝનની જમીન કહેવાય છે। આ વર્ષોથી અમારે બાપ દાદાના વંશથી આ જમીન કબજે કરી અમારા પોતપોતાના જીવન પરિવારનો નિર્વાહ કરીએ છીએ। જેમ વન કાનૂન 2006 અને એના નિયમો 2008 પછી લાગુ થયા ગુજરાતમાં, તે સમયથી અમે વ્યક્તિગત પોતપોતાના દાવા અરજીઓ દાખલ કરી ગ્રામસભાના ઠરાવ સાથે અમારી માંડવી પ્રાંત ખાતે દાવા અરજીઓ પેન્ડિંગ છે અને એની કાર્યવાહી ચાલુ છે। વર્ષોથી આ જમીન અમે કબજો કરી પોતપોતાના જીવન કરીએ છીએ, ત્યારે અમારી દાવા અરજીઓ લગભગ સાગબારાના 14 જેટલી દાવા અરજીઓ મંજૂર થયેલી છે અને બીજી દાવા અરજીઓ પેન્ડિંગ હોય। સાથે આ પેન્ડિંગ દાવા અરજીઓનો કાર્યવાહી પ્રગતિમાં હોય અને 2024ની અંદર ડિસેમ્બર મહિનાની 20 તારીખે જંગલ ખાતું પોલીસ ફોર્સ સાથે દરેક દાવેદારોને ધમકાવે છે અને ખેતી કબજો છોડાવવાનો અને ભાગી જવાનો પ્રયત્ન કરાવી ધમકાવી મારે છે। આજે દરેક દાવેદારોના ખેતરમાં મોટા મોટા રહેવાનો ઘર હતા, એ બધા તોડી અને દરેક દાવેદારોના ખેતરમાં વૃક્ષો વાવવાનું આ લોકોએ ખોટી રીતે ચાલુ કર્યું। અમે અગાઉથી જ એ લોકોને કીધું હતું કે અમે વર્ષોથી જમીન ખરીદીએ છીએ અને તમારા પર કોઈ લેટર હોય, હુકમ હોય તો અમને બતાવો। તમારે કોઈનો કોર્ટનો હુકમ આપ્યો હોય, કોઈ સરકારે કયો તમને હુકમ આપ્યો હોય વૃક્ષારોપણ કરવા તો એ બતાવો। તો એ કહે કે અમને કંઈ પ્રૂફ નથી આપ્યો હોય। અમે દાવા અરજીઓના તમામ પુરાવા આપીએ છીએ, એ માન્ય નથી અને ખોટા પુરાવા છે એમ કરી અમને ધમકાવે છે। અમારી દાવા અરજીઓ ખોટી છે અને તમને સનદો મળેલી છે એ પણ ખોટી છે। આવી રીતે અમને ગુમરાહ કરીને હટાવવાનું કામ કરી રહ્યા છે। અમારે પોતપોતાના પરિવારને આ જમીન પર જીવન નિર્વાહ કરીએ છીએ। આજે અમારો પાક વાવ્યો હતો, આ જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા દવા છંટકાવ કરી અમારો પાકનું નુકસાન કર્યું છે અને ગયા વર્ષે પણ અમારા પાકનું નુકસાન કરી મકાનો તોડી નાખ્યા હતા, એ પણ અમારે સાબિત છે। એ બધું તમને જોઈએ તો આપીશું અમે। તો અમે ખાલી એટલે કહેવા માગીએ છીએ કે આજ સુધી અહીં કોઈ પણ પાર્ટીનો, પક્ષ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કે વ્યક્તિ અહીંયા આવીને અમને સહકાર આપ્યો નથી અને ખાલી એ લોકો મીડિયામાં પોસ્ટ મૂકે છે કે આ પાર્ટીના છે, ફલાણા પાર્ટીના છે, ગેરઆદિવાસી છે। અમે સંવિધાનથી ચાલીએ છીએ અને સંવિધાનને માનીએ છીએ। આજે અમે આદિવાસી તરીકે પણ સાબિતી આપીશું। અહીંયા કબજો કર્યો છે
અને વર્ષોથી ખેતી કરીએ છીએ એની પણ સાબિતી આપીશું. અમારા તમામ સ્થળ પર પુરાવા બી છે અને બધી રીતે અવેલેબલ છે. અમે કોઈના ગુમરાહથી કે કોઈને ખોટી રીતે ચાલતા નથી. પોતપોતાના વ્યક્તિગત અધિકારીઓ માટે અમે લડીએ છીએ અને અધિકાર જે પણ અહીંયા પ્રતિનિધિ આ સમસ્યાને લઈને નિરાકરણ આપવા તૈયાર છે તો એની જોડે અમે સાથ અને સહકારથી ચાલીશું. लड़ेंगे लड़ेंगे खेती हमारी खेती है खेती हमारी खेती है बिन हवा न पत्ता हिलता है ये तो अब खेते जीना है ये तो अब खेते जीना है लड़ेंगे लड़ेंगे खेती हमारी खेती है खेती हमारी खेती है बिन हवा न पत्ता हिलता है ये तो अब खेते जीना है ये तो अब खेते जीना है એક તરફ અત્યારે હાલ એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે. આપણે જોયું કે સૌથી પહેલા રજૂઆત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી હતી. એ બાદ લીલા વસાવાનું રાજીનામું સામે આવ્યું હતું, પણ એ જ રાજીનામું ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું નહોતું. એ પછી આપણે જોયું કે નીલ રાવ દ્વારા પણ ક્યાંક ગાંધીનગર રજૂઆત કરવામાં આવી. મનસુખ વસાવાની જે વાત, જે પત્ર હતો એ ગાંધીનગર સુધી પહોંચ્યો નહોતો. નીલ રાવે જે બીજા મંત્રીઓ છે, જે લોકોની રજૂઆત છે એ ગાંધીનગર સુધી પહોંચાડી હતી. પણ હવે આ સમગ્ર મામલે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ પણ મેદાન આવ્યા છે. તેમના દ્વારા ક્યાંક સીધા જ આક્ષેપો નીલ રાવ ઉપર પણ મૂકવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આદિવાસી લોકોની માનસિકતાને સમજવા માટે પહેલા આદિવાસી હોવું ખૂબ જરૂરી છે અને જે તે વિસ્તારના જે સાંસદ છે એ આ પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશે. એટલે આના ઉપરથી એક વાત ખૂબ જ સાફ એવી પણ લાગી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં હજી સુધી અંદરો અંદરના ડખા છે એ ડખા હજી સમ્યા નથી. અને બીજી બાજુ સાગબારાના જે અલગ અલગ ગામડાઓના વિસ્તારો છે કે જ્યાં આદિવાસી ખેડૂતો અને જે વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ છે એ લોકો વચ્ચે પણ બબાલ છે તે હવે ક્યાંક દિવસે ને દિવસે વધારે ઉગ્ર થઈ રહી છે. જોવાનું એ પણ રહેશે કે આ વિષયમાં હવે કયો વળાંક આવે છે અને આગળ જતા શું ખુલાસો થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.